નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભારે વરસાદનું એલર્ટ છે, તો ગરમીને લઈને પણ મોટી આગાહી છે। તો દેશના ઘણા વિસ્તારોમાં પરસેવે રેબઝેબ કરનારી ગરમી પડી રહી છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને પણ એલર્ટ જાહેર કર્યું છે। તો આઈએમડી અનુસાર જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની સાથોસાથ હિમવર્ષાની પણ આગાહી કરી છે। જ્યારે આ સાથે જ દેશમાં એપ્રિલથી મે સુધીમાં આકરી ગરમી પણ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, બેંકોક, ચીન સહિતના 5 દેશોમાં ભારે જોરદાર ભૂકંપ આવ્યો। તો 144 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 800થી પણ વધારે લોકો ઘાયલ થયા છે, જેને લઈને પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગઈકાલે મ્યાનમાર, થાઈલેન્ડની રાજધાની બેંકોક સહિતના ઘણા બધા દેશોમાં ભૂકંપ આવ્યો, જેનો રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 7.7ની આસપાસ માપવામાં આવી હતી। તો આ ભૂકંપ પછી ભારતના પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા ઉપર સંકટની આ ઘડીમાં અસરગ્રસ્ત દેશો સાથે ભારતની સંપૂર્ણ સંવેદના પણ વ્યક્ત કરી છે। તો પીએમ મોદીએ પોતાના ટ્વિટરમાં લખ્યું કે હું બધાની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પ્રાચીન દ્વારકાના વારસાને ઉજાગર કરાશે। જ્યાં દોસ્તો આવનારા સમયમાં પ્રાચીન દ્વારકાનો વારસો ઉજાગર થશે। તો જ્યાં દોસ્તો દ્વારકા અને બેટ દ્વારકામાં 3 ટીમો દ્વારા સઘન સંશોધન શરૂ કરવામાં આવ્યું છે। તો વિભાગના વડાએ જણાવ્યું છે કે પ્રાચીન દ્વારકાના વારસાને ઉજાગર કરવા માટે દ્વારકા તેમજ બેટ દ્વારકામાં સઘન સંશોધન શરૂ કરવામાં આવ્યું છે, જેના માટે અંડરવોટર આર્કિયોલોજીક વિંગની પણ રચના કરવામાં આવી છે। તો પ્રથમ તબક્કામાં ગોમતી નદીના મુખ પાસે ડાઇવિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારત 156 જેટલા પ્રચંડ હેલિકોપ્ટર ખરીદશે। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે। તો ભારતે 156 જેટલા સ્વદેશી લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર એટલે કે LCH પ્રચંડ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે। તો વાસ્તવમાં ગઈકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી એટલે કે CCS ડીલને મંજૂરી આપી દીધી છે। તો પાકિસ્તાન અને ચીનની સરહદો પર પહાડી હોવાથી ત્યાં આ હેલિકોપ્ટર વધુ કામ આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। એસટી નિગમે ભાડામાં કર્યો 10%નો વધારો। જ્યાં દોસ્તો રાજ્યના લોકો માટે માઠા સમાચાર મળ્યા છે, જેમાં GSRTCએ બસ સેવાના ભાડામાં 10%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો ગઈકાલે મધ્યરાત્રિથી જ નવા ભાડાને લાગુ કરવામાં આવ્યા છે। તો એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને તેની સીધી અસર થશે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા 31 જુલાઈ 2023ના એસટી નિગમ દ્વારા 25% સુધીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો વાજપેયી બેંકેબલ યોજના હેઠળ ₹3.75 લાખની સબસિડી મળશે। જ્યાં દોસ્તો ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે, જેમાં વાજપેયી બેંકેબલ યોજના હેઠળ આપવામાં આવતી લોનની રકમમાં વર્ષ 2025-26નો વધારો કરવામાં આવ્યો છે। તો વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહે જણાવ્યું કે રાજ્ય સરકાર વાજપેયી બેંકેબલ યોજના હેઠળ ₹3.75 લાખની સબસિડી આપશે। તો આ સિવાય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 1,03,138 જેટલા લાભાર્થીઓને ₹3,295.40 કરોડની લોન અપાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર। જ્યાં દોસ્તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં મોદી સરકારે તહેવાર પહેલા મોટી ભેટ આપી છે। તો મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે। તો આની સાથે જ કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 53%થી વધીને 55% થયો છે। તો પેન્શનરોને પણ મોટી રાહત મળી છે, એટલે કે DRમાં 53%થી વધીને 55% થશે। તો જેના કારણે કર્મચારીઓના પગારમાં પણ અપેક્ષિત 8મા પગાર પંચ પહેલા વધારો થશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કિલો લીંબુના ભાવ ₹200 સુધી પહોંચ્યા। જ્યાં દોસ્તો ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં પણ ભારે વધારો થયો છે। તો એક જ માસમાં કિલો લીંબુના ભાવ ₹200 સુધી પહોંચી ગયા છે। તો રાજ્યમાં વધતી ગરમી સાથે લીંબુના ભાવમાં પણ 90%નો તોતિંગ વધારો થયો છે। તો લીંબુની અછત સામે ભાવ પણ ₹100થી વધીને ₹150 થી ₹200 કિલો ઉપર પહોંચી ગયા છે, જેની અસર ગૃહિણીઓ અને બજેટ ઉપર પણ પડી રહી છે। જ્યારે અમદાવાદ શહેરમાં લીંબુનો ભાવ ₹180 થી ₹200 કિલોએ છે। તો આગામી દિવસોમાં લીંબુના ભાવમાં વધારાની શક્યતા નહિવત છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો 1 એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં થશે વધારો। જ્યાં દોસ્તો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક જેવી દવાઓની કિંમતોમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે। તો આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરાયો છે, જે દવાઓના ભાવને નિયંત્રિત કરે છે। તો આ પગલાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓને રાહત મળશે, કારણ કે તેઓ ઉત્પાદનની વધતી કિંમતોનો સામનો કરી રહ્યા હતા। જોકે આ ભાવ વધારાના કારણે દર્દીઓ માટે નાણાકીય બોજ પણ બની શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી શ્રીલંકા અને થાઈલેન્ડની મુલાકાતે જશે। જ્યાં દોસ્તો વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદી 3 અને 4 એપ્રિલે થાઈલેન્ડની મુલાકાતે રહેશે। તો આ દરમિયાન તેઓ બેંકોકમાં યોજાનારી બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેટિવ સમિટીમાં પણ ભાગ લેશે। તો 3 એપ્રિલે થાઈલેન્ડના પીએમને પણ મળશે। તો આ પછી પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે એફઆઈઆર। જ્યાં દોસ્તો દિલ્હી પોલીસે જાહેર સંપત્તિ કાયદાના કથિત ઉલ્લંઘનની ફરિયાદ ઉપર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। તો પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પાલન અહેવાલ દાખલ કર્યો છે। તો સાથે જ કહ્યું છે કે એફઆઈઆર નોંધવામાં આવી છે। તો આ કેસની આગામી સુનાવણી 18 એપ્રિલે થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં વાતાવરણ પલટાયું। તો ભર ઉનાળે વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું છે। તો ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા ઉપર પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે। તેથી શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી। તો વાહન ચાલકોને પણ મુશ્કેલી મુકાઈ ગયા હતા। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કેન્દ્ર સરકાર આગામી 6 મહિનામાં ₹8 લાખ કરોડનું દેવું લેશે। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026ના પહેલા 6 મહિનામાં બજારમાંથી 8 લાખ કરોડ રૂપિયાની લોન લેશે। તો આ આખા વર્ષના લોન લક્ષ્યાંક એટલે કે ₹14.82 લાખ કરોડના 54% છે। તો નાણાકીય વર્ષ 2026માં જીડીપીના 4.4%ના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પણ પૂરા કરવાના આ નિર્ણય લેવાયો છે। તો નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકાર દર અઠવાડિયે ₹10,000 કરોડના ગ્રીન બોન્ડ અને ₹19,000 કરોડના ટ્રેઝરી બિલ પણ જારી કરશે। તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવે ધીમા ઇન્ટરનેટમાં પણ થશે યુપીઆઈ પેમેન્ટ્સ। જ્યાં દોસ્તો હવે તમે ભીમ યુપીઆઈનો ઉપયોગ કરીને ફક્ત ચૂકવણી જ નહીં કરી શકો, પરંતુ મિત્રો અને પરિવાર સાથે તમારા ખર્ચાઓને ટ્રેક, મેનેજ અને શેર પણ કરી શકશો। તો ભીમ 3.0 લોન્ચ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એનપીસીઆઈ ભીમ યુપીઆઈ સર્વિસીસ લિમિટેડ એટલે કે એનબીએસએલ અને ભીમ યુપીઆઈ 3.0 લોન્ચ કર્યું છે। તો આ ભીમ યુપીઆઈનું એપનું ત્રીજું સૌથી મોટું અપડેટ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એમપીસીની બેઠક 7થી લઈને 9 એપ્રિલ સુધી ચાલશે। જ્યાં દોસ્તો નાણાકીય વર્ષ 2025-26માં આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની કુલ 6 બેઠકો યોજાશે। તો આમાંથી પહેલી બેઠક 7થી લઈને 9 એપ્રિલ દરમિયાન યોજાશે। તો 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિમાં 3 સભ્યોની નિમણૂક આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે, જ્યારે 3 સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે। તો આ સમિતિ ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે નાણાકીય નીતિ ઘડવા ઉપરાંત મુખ્ય વ્યાજદરો નક્કી કરે છે। તો એનપીસી રેપો રેટમાં પણ નક્કી કરે છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી. જી હા દોસ્તો, ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 18થી વધુનો વધારો થયો છે. તો કહેવામાં આવી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત પછી આ આંકડો વધ્યો છે, કેમ કે ફક્ત એક જ મહિનામાં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ડબલ થઈ છે. તો આ બધાથી ગીરમાં ઘણા બધા સ્થાનિકો પણ આવક વધી છે. તો પીએમ મોદી માર્ચમાં 3 દિવસીય ગુજરાતના પ્રવાસ આવ્યા હતા, ત્યારે તેમણે વહેલી સવારે જ સાસણગીરની મુલાકાત લીધી હતી. ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગાઝિયાબાદમાં ટૂંક સમયમાં રામાયણ પાર્ક બનશે. જી હા દોસ્તો, યુપીને વધુ સારું રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ યોગી સરકાર ખાસ કરીને ગાઝિયાબાદના વિકાસ અને વિવિધ પ્રકારની માળખાકીય સુવિધાના નિર્માણ અને વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તો સીએમ યોગીના વિઝનને એક મિશન તરીકે ધ્યાનમાં લેતા ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી એપ્રિલથી રામાયણ પાર્ક, સંસ્કૃતિ દર્શન પાર્ક અને ગ્રીનવુડ પાર્કના નિર્માણ અને વિકાસ કરીને પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.